બીજું કારણ હવે સમજો, હા, બીજું કારણ, ધ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં ફેનની ગતિ એ પણ ડિવોર્સનું કારણ છે. બોલો, એકને 2 ઉપર ફાવે ને એકને 5 ઉપર ફાવે ને પછી છૂટાછેડા. કારણ કે યંગ હોય ને ત્યારે કોઈ પણ માણસ ઠંડી કે ગરમીને થોડી સહન કરી લે, પણ 50, 55, 55, 60 થાય ને પછી એને અમુક ટેમ્પરેચર જ જોઈએ તો જ ઊંઘ આવે. સ્વાભાવિક છે, માણસની પ્રકૃતિ હોય છે, એને દરેકને લાગુ પડે છે. હવે એકને 2 ઉપર પંખો જોઈએ ને એકને 5 ઉપર જોઈએ. હું બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ વાત કરું છું. એટલે પછી ફાવે નહીં ને અનુકૂળ ના હોય પછી છૂટાછેડા થાય. એટલે આમાં બપોરિયામાં નવરા હોય ત્યારે ફેન ચાલુ કરીને પ્રેક્ટિસ કરી લેવાય, ખબર છે? અને પ્રેક્ટિસ ના થતી હોય તો એકાદ રજાઈ વધારે ઓઢી લેવાય. અને રજે ઓઢવાનું ના ફાવતું હોય તો પલંગની નીચે ઘૂસી જવાય. પણ છૂટાછેડા ના લેવાય. આવા બધા ક્ષુલ્લક કારણો. એટલે માણસ